હેલો, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીઝ બ્લોગ. આજે સાંજે 6 વાગ્યે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદની સાથે વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે. વાહીની જે સ્કૂલ છે ફર્સ્ટ સ્ટેપ, ત્યાં નીચે ગ્રાઉન્ડમાં ફર્સ્ટ સ્ટેપ ડાન્સ સ્ટુડિયો ઓપન થયો છે. તો બધા બાળકોને 2 દિવસની ફ્રી ટ્રાયલ છે, જેને આવવું હોય તેના માટે. હું વાહીને લઈને ડાન્સ સ્ટુડિયોમાં ગઈ છું કે આજે ફ્રી ડેમો છે, તો વાહીને ઇન્ટરેસ્ટ હશે તો હું એમનું રજિસ્ટ્રેશન કરાવીશ. વાહી તો અને દિવ્યાંશ બને છે પોતાની મન રીતે મન ફાવે તેમ ડાન્સ કરે છે. સોંગ ચાલુ થયું અને બંનેઓ પોતાની રીતે ડાન્સ ચાલુ કરી દીધો છે. જે સર કરાવે છે તેમાં ધ્યાન નથી. બધા બાળકો છે તે વ્યવસ્થિત સરસ શીખે છે અને એક દિવસમાં સરસ એવું શીખી ગયા છે. બધા બાળકો સરસ કરાવે છે ડાન્સ. તો મને તો સારું લાગ્યું. જો તમે જામનગરમાં રહેતા હોય અને કોઈ પણ પોતાના બાળકોને ડાન્સ કરાવવા ઈચ્છતા હોય તો આમાં એડ્રેસ આપેલું છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો ફર્સ્ટ સ્ટેપ ડાન્સ સ્ટુડિયોમાં. વાહી છે તે સર કરાવે છે તેમાં ધ્યાન નથી, પણ પોતે પોતાના જ તાનમાં છે અને જ્યારે એમ કહે છે સર કે અહીંયા ધ્યાન આપો, ત્યારે જોવે છે કે સર કેવી રીતે કરે છે અને બધા બાળકો કેવી રીતે કરી રહ્યા છે તે જોવે છે. પણ તે પોતે જોઈને પણ પોતાના જ તાનમાં પોતાની રીતે કરે છે ડાન્સ. થોડીક વાર સર કરે છે તેમ જોઈને 1-2 સ્ટેપ કરીને પછી હતી એમાં ને એમાં જ પોતાના તાનમાં. અને બહાર એકદમ ફૂલ મસ્ત વરસાદ ચાલતો હતો અને અહીંયા બધા બાળકો ડાન્સ કરી રહ્યા હતા. એટમોસ્ફિયર એટલું મસ્ત હતું અને ફૂલ ડીજેમાં સોંગ વાગી, બહાર વરસાદ ચાલુ અને અમને તો જોવાની અને આનંદ માણવાની મજા આવી ગઈ. ડાન્સ ક્લાસ પૂરા થઈ ગયા પછી અમે ઘરે આવ્યા તો મારા હસબન્ડ આવી ગયા હતા. તો કે વરસાદ છે તો આજે આપણે પિઝા મંગાવીશું. મારા હસબન્ડે ડોમિનોઝમાંથી પિઝાનો ઓર્ડર કરી રાખ્યો હતો અને ઓર્ડર આવ્યો ત્યારે ખબર પડી કે ગાર્લિક બ્રેડ અને જે મંગાવ્યું હતું એ પનીર ચીલી પિઝા અને બીજો જે મંગાવ્યો હતો એ પરાઠા પિઝા છે. બહુ જ ટેસ્ટી હતા બધા પિઝા અને ગાર્લિક બ્રેડ. વાહીને પણ બહુ ભાવે છે પિઝા. એ તો ફૂલ એન્જોય કરીને પિઝા ખાય છે. અને આ છે ખુશી, અમારા પાડોશીમાં દીપા ભાભી રહે છે, તેમની બેબી છે. તે અહીંયા અમારી ઘરે વાહી સાથે રમવા આવે છે. થોડીક વાર આવી એન્જોય કરે છે, અમને પણ મજા આવે છે. અને તે વાહીનો બાબુ છે એને લઈને કહે છે ચાલ હું તને ચેક કરું છું, બધી લઈને મોઢું ખોલ આ. અને એટલું હસવું આવે છે ખુશીને જોઈને અને મજા પણ આવે છે કે ખુશી અમારી ઘરે રમવા આવે છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વરસાદ આવ્યા પછીનો હું તમને અમારી સોસાયટીનો નજારો બતાવું છું કે વરસાદ પછી જે પાણી ભરાણું છે અમારી સોસાયટીમાં, જોઈને પણ બહાર નીકળવાનું મન થતું નથી. અમારી સોસાયટીમાં જાણે મેઘરાજા તૂટી પડ્યા છે એવું લાગે છે વરસાદના પાણી જોઈને. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.